સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 17મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1487મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1138મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણની અંદર પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર આપણને બહુ અદ્ભુત વાત કરે છે. એક તો પહેલી વાત તો એ સમજાવવા માગે છે કે ભગવાનના અનુગામી તરીકે સત્પુરુષને એમણે પ્રતિપાદિત કર્યા છે. એવા પરમ એકાંતિક અને ગુણાતીત સત્પુરુષ છે. એ ભગવાનને અખંડ ધારણ કરીને વિચરી રહ્યા છે. અને એવા સંતના જીવનની અંદર જગતની કોઈ પણ પ્રકારની વાસના નથી અને ભગવાનનું ધામ કહેતા ભગવાનની મૂર્તિની વિશે અતિશય વાસના છે. આવી પ્રકારના ગુણિયલ સંત, એ સંત હવે પોતાની સમક્ષ આવેલો જે મુમુક્ષુ કહેતા કે એમના સંઘની અંદર જે કોઈ આવે એનું હિત કરે છે. કારણ કે અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે જે તે એવા સત્પુરુષનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે કે આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. સત્પુરુષના અંતરની અંદર આવી પ્રકારનો એક શુદ્ધ હૃદયનો ભાવ પડેલો હોય છે કે યોગીજી મહારાજ પોતે ઘણી વખત વાત કરીને કહેતા ને કે ભગવાન સૌનું ભલું કરો. એટલે કોઈ દિવસ ક્યારે પણ આ વ્યક્તિનું કરો અને આ વ્યક્તિનું ન કરો એવો ભાવ એમને ક્યારેય આવ્યો જ નથી. એમને તો સદાય એક જ ભાવના રહી છે કે બધાનું કલ્યાણ થાય. અને સાથે સાથે આપણને કહેતા પણ ખરા કે વિશ્વ કા કલ્યાણ હો. એટલા માટે જ્યારે શરૂઆતના વર્ષોની અંદર અમે લોકો સંસ્કૃત ભણતા હતા ત્યારે એક સરસ મજાનો શ્લોક આવતો હતો અને એની અંદર એવું કહ્યું છે, અયમ નિજઃ પરો વેતી ગણના લઘુચેત સામ. એમ કહે છે અયમ નિજ અને પરો, કે આ મારો છે ને આ પારકો છે. એવી પ્રકારની વૃત્તિ છે ને એ એકદમ લઘુમતીવાળા કહેતા કે પોતાના જીવનની અંદર સૂક્ષ્મ આવી જાડી બુદ્ધિવાળા હોય એને પોતાને એવું દેખાય. પણ કહે છે કે વસુધૈવ કુટુંબકમની જે ભાવના એ સત્પુરુષના જીવનની અંદર પડેલી હોય છે. હવે સત્પુરુષને કેવો વિચાર આવે છે? એ તો પોતે અખંડ ભગવાનના ધારક સંત છે. ભગવાનની મૂર્તિની વિશે રમમાણ રહેનારા પુરુષ છે. સંસારની અંદર આવેલા સંસારીઓના જીવનની અંદર આવી નાની કોઈ પણ પ્રકારની વાસના પડી હોય ને તો એને મોટા પુરુષ કેવળ અને કેવળ
દ્રષ્ટિ દ્વારા એની વાસનાને તોડી નાખે છે, એવા એ ગુણાતીત સત્પુરુષ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સંસારો અયમ ખલુ સ્વાર્થમય, કે છે ને કે સંસારની અંદર દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર સ્વાર્થેલી વૃત્તિથી જ રહેતો હોય. બીજાનું જે થવું હોય થાય, પણ મારું તરભાણું ભરાય, આવી જ પ્રકારની વૃત્તિ પડેલી હોય, એને કોઈ દિવસ સત્પુરુષ ના કહેવાય. સત્પુરુષના અંતરની અંદર તો બીજાના માટે પણ એમને અંતરની અંદર ભાવના પડી હોય કે એનું કેવી રીતે કરીને પણ સારું થાય, એવી પ્રકારની વૃત્તિ એ સત્પુરુષના જીવનની અંદર પડેલી હોય છે. અને એટલે જ એ સત્પુરુષની જોડે જે આવે, પછી ભાવે આવે કુભાવે આવે, પણ પોતે સત્પુરુષ ક્યારેય એના માટે એવો ખરાબ વિચાર ક્યારેય કરતા જ નથી. એમને તો એમ જ રહે કે મારા સંગી થયો તો મારા યોગની અંદર આવ્યો ને, તો મારે જરૂર એને આ પ્રમાણે કહેવાય છે કે એની સંસારની વાસનાને તોડી નાખવી અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. મોટા પુરુષ પોતે હંમેશને માટે જે કોઈ વ્યક્તિને મળે ને એમને હંમેશને માટે એટલું તો કહે કે જીવનની અંદર કંઈક નાની મોટી ક્ષતિ હોય, જીવનની અંદર કંઈક નાની મોટી આ જગત સંબંધી વાસના પડી હોય તો એને છોડી દેવી. કારણ કે આપણે ત્યાં કહે છે ને કે છોડવામાં માલ છે. આપણે જો આવી વાસના જેવી વાસનાને છોડી દઈએ તો અંતઃકરણ શુદ્ધ થતું જાય. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એમ આ પ્રમાણે મોટા પુરુષના જીવનની અંદર આ વાસના છોડાવવા માટે કેટલો અપરંપાર પ્રયત્ન કરે છે. પછી એમણે મોટા મોટા સમયા ઉત્સવો કર્યા, મોટા મોટા યજ્ઞો કર્યા, મોટા મોટા એ પ્રમાણે કહેવાય છે ને કે આ સંતોને પણ બનાવ્યા અને કાર્યકર્તાઓની એક બહુ જ મોટી ફોજ તૈયાર કરી કે જેના કારણે કરીને જેટલી જગ્યાએ જવાય એટલી જગ્યાએ વિશેષ કરીને જઈને પણ એ સંસારની અંદર રહેનારા એમનામાં પડેલી આ સંસાર સંબંધી જે વાસના, એ વાસનાને છૂટી પાડવા માટે મોટા પુરુષ પ્રયત્ન હંમેશને માટે કરતા રહ્યા છે. તો એવા ગુણાતીત સત્પુરુષ એ ખરેખર પોતે અંતરથી એવું વિચારે છે કે એની વાસના છૂટી જાય, એ કેવળ અને કેવળ દયાનો ભાવ. આપણે જાણીએ છીએ કે ત્યાં કડીની અંદર પ્રમુખ સ્વામીજી મહારાજ સાયન્સ કોલેજના ખાતમુહૂર્તની અંદર સ્વામીશ્રી પોતે પધાર્યા હતા. અને તે વખતના સમયની અંદર એ ગર્તની અંદર જેને કહેવાય કે શિલા પધરાવાની હતી અને નિધિકુંભ પધરાવાનો હતો, તે વખતે એક મકોડો, ખાલી બીજું કાંઈ નહીં, એક મકોડો ત્યાં આગળ ખાડાની અંદર ગર્તની અંદર આંટા મારતો હશે. હવે બધાએ તો પોતપોતાની રીતે અહીંયા આગળ એટેન્શનની અંદર આવી ગયેલા કે હવે નિધિ પધરાવવામાં આવશે, ઇષ્ટિકા પધરાવવામાં આવશે, ઉપર માલ નાખવામાં આવશે, એમાં મને પણ લાભ મળશે. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવા વિશ્વ વંદનીય સંત છે, તો એમણે પોતે તે વખતના સમયની અંદર એ મકોડાને જોયો અને તરત જ એમના અંતરની અંદર ભદ્ર ભાવના આવી કે અહીંયા આગળ અમે ઊભા છીએ અને એટલી વારની અંદર તો હમણાં બધાએ જ્યારે બરાબર શિલાન્યાસ કરવાનું શરૂ કરી દેશે ને તો મકોડાભાઈ તો ડટાઈ જશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગાતરિયાના છેડા ઉપર મકોડાને ચડાવી અને થોડેક દૂર ધીરે રહીને એ ગાતરિયું ખંખેરી નાખ્યું, એટલે મકોડો બીજી જગ્યાએ જતો રહ્યો. એનું પણ કલ્યાણ થાય એવી પ્રકારની ભાવનાથી જ આ પ્રમાણે કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ આ કાર્ય કરતા. જ્યારે આપણે જાણીએ કે જ્યારે કેટલ કેમ્પ બોચાસણ, ભવાનીપુરા, અટલાદર અને સાંકરી આ 4 જગ્યાએ કરેલા, એમાં બોચાસણના કેટલ કેમ્પની અંદર તો પ્રમુખ સ્વામી મહારાજ ખુદ પધારેલા, ભવાનીપુરના કેટલ કેમ્પમાં પણ પધારેલા. અને ત્યારે
ત્યાં આગળ કેટલ કેમ્પની અંદર જે બધા પશુઓને લઈને આવેલા હતા એને બધાના માલિકો પણ ત્યાં હાજર હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો આપણે બરાબર એ બધાને રહેવા જમવાની બધી જ પ્રકારની વ્યવસ્થા કરજો, પરંતુ રોજ સવાર ને સાંજ 2 ટાઈમ આપણો એવો ત્યાં આગળ જેને કહેવાય ને કે ઘાસનો બનાવેલો મંડપ હતો. એ મંડપની અંદર ભગવાનની ચિત્ર પ્રતિમા પધરાવેલી હતી. ત્યાં આગળ બધાને ભેગા કરવા, પછી આરતી કરવી, પછી અષ્ટક બોલવા અને થોડીક નાની એવી 15-20 મિનિટની કથા કરવી કે જેથી કરીને અહીંયા આગળ જે બધા ગોપાલકો આવ્યા છે અને એમના જ પશુઓનું બરાબર સારી રીતે ખવડાવવું પીવડાવવું, ખીલે બાંધેલા હોય તો થોડું આગુ પાછું કરી સાફ સફાઈ કરવી, એ બધું ક્રિયા કરે એનો વાંધો નહીં. પણ એના જીવનની અંદર અહીંયા આવ્યા પછી એને પશુઓને તો સાચવવાની જવાબદારી સંસ્થાએ લીધી છે. એટલે એને લીલું સૂકું ઘાસ પણ જમાડશે, ખવડાવશે. પણ આપણે એને પણ એવી રીતે સાચું જ્ઞાન આપીને એના જીવનની અંદર સંસાર પ્રત્યે મોહ પડ્યો હોય ને તો એ મોહને પણ કાઢી નાખવાનો પ્રયત્ન આપણે કરવો. અને એટલા માટે થઈને ત્યાં આગળ કેટલા બધા એવા ગોપાલકો હતા કે જેમણે પોતાના જીવનની અંદર 15-15, 20-20 વર્ષના જૂના વ્યસનો પડેલા હતા. એ વ્યસનો એમણે ત્યાં છોડી દીધા અને છોડી દઈ અને નક્કી કર્યું કે હવે જિંદગીની અંદર ક્યારે પણ આ પ્રમાણે બીડી, સિગારેટ, તમાકુ કે ગુટકા મસાલાનું વ્યસન મારે નથી કરવું. તો એ પ્રમુખ સ્વામી મહારાજે કેટલ કેમ્પની અંદર 8-8 મહિના સુધી પશુઓનું પાલન પોષણ તો કર્યું, પણ એની અંદર સ્વામી બહુ જ ઝીણવટપૂર્વકનું ધ્યાન રાખતા કે એ પશુઓના પગની અંદર પણ ખરવાનો રોગ થઈ જાય તો પછી એકને થાય ને એટલે આ તો ચેપી રોગ એટલે બીજાને પણ થાય. તો સંતોએ પણ એના પ્રત્યે બહુ સારી રીતે માવજત કરી અને માવજત કરીને કોઈને પણ એ પ્રકારે એકાદ પશુને રોગ થયો હોય તો એ રોગમાંથી મુક્તિ મેળવવા માટે એ સતત પ્રયત્નશીલ રહ્યા. તો જો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ, આપણે બધા મનુષ્ય છીએ, માણસને માણસની દ્રષ્ટિએ આપણે જોતા હોઈએ અને માણસ છે ને પશુને પશુની દ્રષ્ટિ જોતા હોય. એ બીમાર પડ્યું હોય તો ઘણી વખત ગયું તો આજનો દાડો હશે ને એને ઘાસ ને ખોરાક ઓછું નાખશું એટલે એની મેળે સારું થઈ જશે, એવું એમ ગમે તેમ તો એ પશુ છે ને એવું ઘણી વખત લોકોના મનની અંદર થતું હોય. બીમાર બળદ હોય અને છતાં એને કોહે જોડે અથવા તો હાથીડે જોડે અથવા તો હળમાં જોડે અને ઉનાળાની ગરમીની અંદર આ પ્રમાણે ખેડ કરાવે તો એ આપણી બધાની દ્રષ્ટિ કેવી છે કે આપણને એવું નથી થતું કે આપણને તાવ આવ્યો હોય તો આપણે જઈને પથારીમાં સૂઈ જઈએ, આ તો ઢોરા છે ને કે પશુ છે ને, એમ સમજીને જગતની અંદર સ્વાર્થેલી વૃત્તિએ કરીને લોકો એવું કરતા હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પશુની સેવા એ પ્રભુની સેવા એવું એક અદ્ભુત સૂત્ર એમણે બધા સંતોને આપેલું. હવે તો આપણને આશ્ચર્ય થાય ને કે 12 મહિનાના બધા જ દિવસો સારા જ કહેવાય, પરંતુ કહેવાય છે ને કે દિવાળીને બેસતું વર્ષ તો એ વ્યક્તિના જીવનની અંદર 12 મહિના સુધી કરેલી ભૂલોને ભૂલવાનો દિવસ આવે, નવી ભૂલો ન થાય એનું જાણપણું રાખવા માટેનો સમય કહેવાય. હવે એવા સમયની અંદર મિષ્ટ અન્ન કહેતા મિષ્ટાન જમીને આ ઉત્સવની ઉજવણી આપણે બધા ભેગા થઈને કરતા હોઈએ છીએ. એવા સમયમાં પ્રમુખ સ્વામી મહારાજે પોતે નક્કી કર્યું કે આપણે પશુવાડો કરવો જ છે. ત્યારે સંતો કહ્યું કે બાપા આ મહિનો 2 મહિનાની વાત નથી, હવે જ્યાં સુધી વરસાદ ન આવે ને ત્યાં સુધી આપણે સાચવવા પડશે અને બહુ અઘરું છે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક સૂત્ર આપ્યું કે તમે બધા એમ સમજી લો કે ઠાકોરજીની સેવા કરવાની હોય તો આપણે કરીએ કે નહીં, એમ હવે આ વર્ષ પૂરતું આપણે પશુઓની સેવા કરીએ તો પ્રભુની સેવા કર્યા બરાબર એવી ભાવના રાખીને કરવી. તો જો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર
આ પ્રકારે એના પોતાના સંગની અંદર જે આવે એનું પણ હિત થાય, એનું પણ કલ્યાણ થાય, એવી પ્રકારની વાત એ અહીં આગળ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આપણને જોવા મળે છે. પછી બીજી વાત કરે છે કે વાસના તૂટે ને પછી ભગવાનમાં પ્રીતિ થવામાં બહુ સહેલું પડે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘઉંની અંદર રહેલા કાંકરા વીણાઈ જાય ને એટલે પછી એ ઘઉંને દળવામાં, એનો લોટ કરવામાં, એની રોટલી બનાવવામાં, એનો શીરો બનાવવામાં બહુ સારું પડે કે એકદમ ચોખ્ખું થઈ ગયું ને. એમ સ્વામી કહે છે ને કે માણસ માત્રના અંતરની અંદર આ જે સંસારની વાસના પડી છે ને એ વાસનાને ગુણાતીતાનંદ સ્વામી કે અમે એવી ભગવાન અને સંતના મહિમાની વાતો કરીએ ને એને કરીને એના જીવનની અંદર એ વાસના બળી જાય. એટલે ખરેખર વિચાર કરીએ ને તો આ બહુ મહત્વનો મુદ્દો છે. બાકી આમ જોવા જઈએ તો મોટા મોટા મહાત્માઓ પણ પૂર્વના વર્ષોની અંદર જેમણે ખૂબ તપશ્ચર્યાઓ કરી પણ સ્વામી કહે છે ને કે વાસના તો બળી નહીં. અને એટલા જ માટે કહ્યું ને કે હીરો છે એ કોઈ રીતે ફૂટે નહીં, પણ કહે છે સ્વામી કે માકડના લોહીથી ફૂટે. એમ વાસના કોઈ રીતે બળે નહીં, પણ મોટા કહે તેમ કરે તો એની વાસના બળે. એટલે મોટા પુરુષ આપણે માત્ર ને માત્ર એમની આંગળી પકડીએ ને તો પણ એ આપણું હિત થાય એવું જ વિચાર કરે. આપણે માત્ર એના ચરણનો સ્પર્શ કરીએ તો પણ એ આપણું હિત થાય એવો જ વિચાર કરે. અને આપણે માનો કે કદાચ કોઈકના સંગે કરીને એ ગુણાતીત સત્પુરુષની અવગણના કરીએ તો પણ મોટા પુરુષ એવું વિચારે કે અત્યારે તો એને કોકના સંગે કરીને આવી કુબુદ્ધિ થઈ છે, પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એને સદબુદ્ધિ આવે અને સત્સંગના રંગે રંગાય. આવા કેટલા બધા પ્રસંગો આપણા સત્સંગની અંદર આપણે માણ્યા છે કે જેની અંદર પહેલા બહુ વિરોધ કરતા હોય પણ એના એ જ એકદમ સરળતાથી સત્પુરુષની નજીક આવે ને એટલે સત્પુરુષની દ્રષ્ટિ પડે, એમાં રહેલા ભગવાન એમાં કૃપા કરે અને એના કારણે કરીને એના જીવનની અંદર એણે જે કંઈ ભૂલો કરી હોય ને એ ભૂલો પણ એને યાદ આવે અને ભૂલની ત્યાં આગળ જઈને માફી માગે, પ્રાયશ્ચિત માગે. ત્યારે સત્પુરુષ શસ્ત્ર કહે કે એ તો વાત તમારા જીવનની અંદર તમારે ચોપડે લખેલી છે, અમને તો કોઈ દિવસ એવો વિચાર આવ્યો નથી. જો આપણે જાણીએ ને તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર એક હરિભક્ત શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા. પોતે પરિસ્થિતિ બહુ સામાન્ય હતી એટલે એમણે કહ્યું કે થોડીક પૈસાની જરૂર છે, એટલે સ્વામી તમે કોઈ હરિભગતને વાત કરો ને તો મને 1-2 વર્ષ વાપરવા આપે, પછી હું મારી પાસે જેમ જેમ આવશે એમ એમને હું આપતો જઈશ. એટલે શાસ્ત્રીજી મહારાજને દયા આવી કે ભાઈ ચાલો આને પરિસ્થિતિ એક નબળી છે એટલે આપણે એને ટેકો કરીએ. જેને પૈસે ટકે સુખી સંપન્ન હશે એવા હરિભક્તને વાત કરી અને હરિભક્તને કહ્યું. અને ત્યારે તે વખતે હરિભક્તે એ જે કંઈ જ રકમની જરૂર હતી એટલી રકમ એમને આપી. અને પછી સમય જતાં 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયા, પણ પરિસ્થિતિ આ જેમણે 5,000 રૂપિયા કે જે કંઈ રકમ લીધી હતી એમની પરિસ્થિતિ બરાબર સારી થતી જઈ નહીં. એટલે ઓલા ભાઈ ઉઘરાણી કરે અને આ ભાઈ એમને એમ થાય કે મારે આપવા તો છે પણ છે નહીં, ક્યાંથી આપવું, અને પરિસ્થિતિ ઉલટાની બગડતી ગઈ. અને ત્યારે તે વખતે જે સત્સંગીએ પૈસા આપ્યા હતા એ હરિભક્ત એકદમ જેને કહેવાય ને કે પોતાના અંતરની અંદર આ પૈસાની કહેતા ધન સંપત્તિની વાસના અધિકતમ પડી હશે. એટલે એમ મનમાં લાગી આવ્યું કે મેં તો હું આમને ક્યાં ઓળખું છું, મેં તો શાસ્ત્રીજી મહારાજના કહેવાથી આપ્યા હતા ને. એટલે શાસ્ત્રીજી મહારાજ સવારના પરમાં આંબલીવાળી પોળની અંદર પૂજા કરતા હતા અને ત્યાં આગળ જઈ અને જેમ તેમ બોલવા લાગ્યા કે તમારા કહેવાથી અમે પૈસા આપ્યા અને હજુ સુધી એક પૈસો પાછો આપ્યો નથી, હવે મને ક્યારે આપશે. શાસ્ત્રીજી મહારાજ એકદમ શાંત ચિત્તે ભગવાનની પૂજા કરતા હતા, એમાં જ એકાગ્ર હતા.
એ જેમ તેમ બોલી ગયા. એના શબ્દો સામું શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ જ નહોતી. અને થોડી વારની અંદર તો એ બોલતા બોલતા પછી નીકળી ગયા ઘરે. અને ઘરે ગયા પછી શાસ્ત્રીજી મહારાજ પોતે તૈયાર થયા અને બેઠા હશે ને ત્યારે આને વળી પાછી મનની અંદર વિચાર આવ્યો કે મેં શાસ્ત્રી મહારાજને ખોટું કીધું. શાસ્ત્રી મહારાજના કહેવાથી આપ્યા હતા બરાબર છે, પણ ઉઘરાણી મારે એમની પાસે થોડી કરવાની હોય. એટલે એને મનની અંદર પશ્ચાતાપ થયો અને તે પોતે ત્યાં આગળ શાસ્ત્રી મહારાજની પાસે આવીને ચોધાર આંસુએ રડી અને ચરણારવિંદમાં માથું મૂકીને કહે, સ્વામી મને માફ કરી દો, તમે તો મારા કલ્યાણના દાતા છો, તમે મારા આધ્યાત્મિક ગુરુ છો અને મેં તમને ન કહેવાનું કહી દીધું, માટે માફ કરજો. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ એવું બોલ્યા કે તમે શું બોલી ગયા, કેવું બોલી ગયા, એનું અમારા ચોપડાની અંદર કોઈ જગ્યાએ અમે લખી રાખતા જ નથી. એ વાત અમને યાદ પણ નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા જે ગુણાતીત સંત છે ને, એના સંગની અંદર જે આવે એને વાસના તો છોડાવે પણ ભગવાનમાં પ્રીતિ કરાવે. આ બહુ મહત્વનો મુદ્દો છે. અને એટલા જ માટે થઈને આપણને બધાને સત્સંગના રંગે રંગવા માટે થઈને એમણે કેટલું જબરજસ્ત સત્સંગની અંદર કાર્ય કર્યું. કેવું કાર્ય? તો કહે છે કે સત્સંગ મંડળો તૈયાર કર્યા, બાળ મંડળો તૈયાર કર્યા, કિશોર મંડળો તૈયાર કર્યા. એની અંદર સત્સંગ સભા થાય, ન આવતા હોય તો એને પ્રેમથી યાદ કરાવવું, બીજી વખત યાદ કરાવવું, ત્રીજી વખત યાદ કરાવવું. અહીંયા આગળ તો આપણે જોવા જોઈએ તો આ કેવળ ને કેવળ મોટા પુરુષને મનની અંદર એમ રહે છે કે મને જેમ અંતરની અંદર ભગવાનની મૂર્તિનું સુખ વર્તે છે એવી રીતે આ મારા સંગની અંદર આવેલો મારો સંગી છે એને પણ ભગવાનમાં પ્રીતિ થાય ને એટલા માટે થઈને એ પોતે આ પ્રમાણે પ્રયત્ન કરતા. જેમ આપણે જાણીએ છીએ કે આ સંસ્થાની અંદર હજારોની સંખ્યામાં મંદિરો બન્યા. એ મંદિરોની અંદર જેમણે જેમણે તને મને ધને કરીને સેવા કરી અને એમાં કેટલાક જેને કહેવાય કે આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો દેહે કરીને સેવા કરી હોય, એ બધાનું હિત થાય. કહેતા કે એ બધાના અંતરની અંદર ભગવાન આવીને રહે, એ પ્રકારે ભગવાનમાં પ્રીતિ થાય, એ પ્રકારનો જ પ્રયત્ન ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો રહેલો છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ બધા સમય ઉત્સવો કર્યા. એની અંદર મહારાજનો હેતુ શું હતો? મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતની અંદર આપણને સમજાવે છે કે અમે આજે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ, જન્માષ્ટમી આદિકના ઉત્સવના સમયા કરીએ છીએ. એ બધાની અંદર જે કોઈ નાના મોટા દરેક આવ્યા હોય એ બધાને જોવે ને દર્શન કરે ને એમાં કલ્યાણ થાય. પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજ ધામમાં ગયા પછી જ્યારે જ્યારે જ્યાં જ્યાં લગભગ બને ત્યાં સુધી યજ્ઞ વિધિ થતી હોય ને ત્યારે અમે બધા સંતો લગભગ ચાન્સ મળ્યો હોય તો એ પ્રમાણે એ સત્પુરુષની જોડે યજ્ઞ વિધિની અંદર બેસવાનો લાભ લઈએ. પણ સ્વામી બાપા તે વખતે કેવી એમની ભદ્ર ભાવના! તો બાપા પોતે તે વખતના સમયમાં આશીર્વાદ આપે ને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા કે આજે અક્ષર અને પુરુષોત્તમ મહારાજ આ ગામની અંદર બિરાજમાન થવાના છે, એના માટેનો આ યજ્ઞ આદરો છે. આ યજ્ઞની અંદર ઘણા બધા યજમાનો પોતે યજમાન પદે બેઠા છે અને આ યજ્ઞ નારાયણના આહુતિ દેતા દર્શન તમે બધા કરશો. પણ આજુબાજુ ઉભેલા હોય એમને જે લોકો પણ જે દર્શન કરશે એને પણ યજ્ઞની અંદર યજમાન તરીકે બેઠા હોય અને જેવું ફળ મળે ને એવું ફળ એમને પણ મળશે. અરે કદાચ આવવાનો સંકલ્પ કર્યો હોય અને સંજોગો વસાત ન આવી શક્યા હોય તો પણ ભગવાન એને પણ એટલું જ ફળ આપે. કેટલી બધી જબરદસ્ત ઉદાર ભાવના! અને એના માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજ હંમેશને માટે એવું કહેતા કે ભગવાનને અર્થે જે કંઈ થોડું ઘણું આપણે કરીએ ને એનું આમ જેને કહેવાય ને કે આમ લોક જગતની અંદર એવું કહેવાય છે કે એક ગણું દાન અને 100 ગણું
પુણ્ય, પણ કે કોક સહસ્ત્ર કહે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજે તો કહ્યું અનંત ઘણું પુણ્ય. અનંત એટલે એનો કોઈ આંકડો જ નહીં. એટલું બધું પુણ્ય આપણને પ્રાપ્ત થાય. આટલું બધું મોટું ઉદાર દિલ આપણે જોઈએ એની. સ્વામી કહે છે ને કે જ્યારે 12 મહિનાની અંદર ઉત્તરાયણના દિવસોમાં જોડી માગવા જવાનું થાય ત્યારે બધા શરૂઆતના વર્ષોમાં તો બાપાને બધું રિપોર્ટિંગ કરતા. જે વિસ્તારની અંદર સંતો વિચરણ કરતા હોય એ વિસ્તારની અંદર નવા નવા સંતો ગયા હોય અને તે વખતે જોડી માગવા ગયા હોય ત્યારે કંઈક બોલાચાલી લોકોએ કરી હોય અને તે વખતના સમયની અંદર આપણે સહન કરી લીધું હોય એવા પ્રસંગો જે કંઈ બન્યા હોય એ પ્રમુખ સ્વામી મહારાજની સમક્ષ કહેવામાં આવે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે તો આવા પ્રગટ ગુણાતીત સત્પુરુષ છે, ભગવાનના અખંડ ધારક સંત છે. એ પોતે સંકલ્પ કરે તો બધું બની શકે, પણ એમના અંતરની અંદર એવો વિકૃત સંકલ્પ પણ ક્યારે ન થાય. અને ત્યારે સ્વામી બોલતા કે સ્વામી કે આપણે આપે એની જય, ન આપે ને એની જય, અને આપતો હોય અને એને આડો આવે એની જય. આપણે ભાઈ મનની અંદર બીજો વિચાર કરવો નહીં. તો જો આપણને ખ્યાલ આવે કે એમના અંતરની અંદર દરેક વ્યક્તિ માટે આ પ્રકારની ભદ્ર ભાવના પડેલી છે અને એના કારણે કરીને આ ગુણાતીત સત્પુરુષનું જીવન જ એવું છે. એટલે એ વધારે શું કરે છે કે વાસના તો છોડાવે છે, કારણ કે વાસના છોડાવવા માટે થઈને મધ્યના 7ના વચનામૃતમાં આપણે જેને વૈરાગ્ય કીધો છે એની અંદર આપણને બહુ સ્પષ્ટપણે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો અને એના જવાબની અંદર મુક્તાનંદ સ્વામી કે મહારાજ વૈરાગ્ય તો છે નહીં, તો શું ઉપાય કરી તો વૈરાગ આવે? ત્યારે શ્રીજી મહારાજે પોતે કહ્યું, મહારાજ કે કોઈ અતિશય મોટા પુરુષ હોય અને એની મન કર્મ વચને કરીને સેવા કરે તો એના જીવનની અંદર એને વૈરાગ વિવેક આદિ પ્રગટ થઈ આવે. તો જો મોટા પુરુષ બતાવે છે ભગવાન સ્વામિનારાયણ, તો એવી રીતે આપણે પણ અંતરની અંદર આ વાસના તો પડી હોય, કારણ કે વાસનાને ટાળવા માટે આપણે થોડીક સાંખ્ય વિચાર તો પોતે કરવો જ પડે, કારણ કે જે વાસનાને અંતરની અંદરથી કાઢવા માટે થઈને સાંખ્ય વિચાર બહુ જરૂરી છે. અને એટલા જ માટે આપણે ગઈકાલે શિવલાલ શેઠનું દ્રષ્ટાંત આપીને કહ્યું હતું કે આખું ગામ જમ્યું એમ સમજજો, એમ સમજીને એ લોકોએ જે કરતા હોય કરે, પણ આ તો આપણે ઘરની અંદર થયું ને. એટલે એવો એક સવળો વિચાર એ સંતના સમાગમે કરીને સંતની પાસે આવવાથી આપણા જીવનની અંદર આપણને આવતો હોય છે. એટલે એના માટે થઈને અહીંયા આગળ મહારાજ પોતે કહે છે કે આ મારો સંગી છે, એટલે એને સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય. ઘણી જગ્યાએ આપણે જોઈએ કે કોઈકને પોતાને દીકરાની વિશે બહુ વાસના હોય કે બસ મારા દીકરા જેવો કોઈને ત્યાં દીકરો નહીં, અને આ પ્રકારનું મનની અંદર હોય. પણ જો મોટા પુરુષ એનો વાસના તોડવા માટે થઈને જે કંઈ નાની મોટી એ કંઈ અડચણો આવીને ઊભી રહેતી હોય તો મોટા પુરુષ એવી રીતે છોડાવીને પણ એને પ્રીતિ તો ભગવાનમાં જ કરાવે. કારણ કે એવું નહીં કે ચાલો એક દીકરો હતો અને દીકરો ધામમાં ગયો તો ચાલો હવે એને બહુ મનની અંદર દુઃખ થશે એટલે આપણે એને બીજો દીકરાનો જન્મ થાય એવી પ્રાર્થના કરીએ, એ નહીં. પણ એને એની અંદર રહેલી આસક્તિ, એ આસક્તિને છોડાવે. અને છોડાવે એટલે જેમ ચિત્રકેતુ રાજાને ત્યાં આગળ જ્યારે ઋષિની કૃપાથી દીકરાનો જન્મ થયો અને થોડો ટાઈમ રહ્યો અને પછી મૃત્યુ પામ્યો અને બહુ રોકકળ કરી, અને ત્યારે તે વખતે ઋષિએ દીકરાને બેઠો કર્યો અને ત્યારે દીકરો પોતે બોલ્યો કે હે ચિત્રકેતુ રાજા, હું તમારે ત્યાં એક વખત આ પ્રમાણે સંતોની ઈચ્છાથી દીકરા તરીકે જન્મ્યો, પણ મારે ત્યાં તમે આટલી વખત એમ કહેવાય છે કે દીકરા તરીકે જન્મશો, પછી એક વખત તમારે ત્યાં હું દીકરો બનીને આવીશ. ત્યારે આપણને ખ્યાલ આવે કે એવી રીતે એના દીકરાએ પોતે ઉપદેશ આપ્યો અને પછી કહેવાય છે ને કે ચિત્રકેતુ રાજા પોતે એ 1 કરોડ રાણીઓ હતી પણ એ છોડી દઈ અને ભગવાન ભજવા માટે નીકળી ગયા. એમ સ્વામી કહે છે કે ભગવાનના સંત છે ને
એવા દયાળુ છે કે આપણી વાસનાને છોડાવી અને ભગવાનને વિશે પ્રીતિ કરાવે એવું ભગીરથ કાર્ય આ ગુણાતીત સંતો કરતા હોય છે. તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને પણ એવા ગુણાતીત સત્પુરુષ પ્રાપ્ત થયા છે તો આ દેહની અંદર આ કુટુંબ પરિવારમાં ક્યાંય વાસના ન રહે અને ભગવાનમાં પ્રીતિ થાય એ પ્રકારે દ્રષ્ટિ કરે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.